સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 30મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1500મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1151મો દિવસ થાય છે. આજનો દિવસ આપણા ભારતીય કેલેન્ડરની અંદર ચૈત્ર સુધી પડવો એટલે ગુડી પડવો કહેવામાં આવે છે. આપણે ઘણા સમયથી આપણા ઋષિ મુનિઓએ આપણને બધાને એક કડવું ઔષધ આપીને પણ જીવનની અંદર શુદ્ધ શરીર રહે એના માટે આપણને આ ગુડી પડવાના દિવસથી માંડીને શ્રી હરિ જયંતી સુધી 9 દિવસ સુધી આપણે કહે છે કે એ પ્રમાણે લીમડાના પાનને અથવા તો લીમડાનો જે મોર આવ્યો હોય ને એ મોરને વાટીને એમાંથી બનેલું જે ઔષધ છે એને એકાદ વાટકી જેટલું પણ પીવું. કારણ કે કડવું છે એ હંમેશને માટે જીવનને મીઠું બનાવે છે. એમ સત્સંગની અંદર પણ આપણને જ્યારે સંત ને ભગવાન કંઈક આપણને એવું લાગે કે કેમ મને કડવા વચન કહે છે, પરંતુ આપણને લાગે છે કે કડવા કહે છે, પણ હકીકતની અંદર જીવનને મીઠાશભર્યું બનાવવા માટે થઈને મોટા પુરુષો આપણને 2 શબ્દ ક્યારેક કહે પણ ખરા. એટલે એ દ્રષ્ટિએ કરીને ચૈત્ર સુધી પડવો, ગુડી પડવો એનો બહુ જ મહાપવિત્ર દિવસ ગણાય. અને એ દિવસે નિંબ રસ જ્યારે આપણે પીએ ત્યારે એ વખતના સમયની અંદર શરીરમાં સ્ફૂર્તિ આવે. ઘણી વખત કેવું થાય છે કે લીમડાના રસનો એક ડોલ ભરીને ત્યાં આગળ મૂકવામાં આવ્યું હોય, એમાંથી એક ગ્લાસ જેટલું લીમડાના રસનું રસપાન કરે ને પછી બાજુમાં સાકરના ગાંગડા મૂકવામાં આવ્યા હોય. એટલે કદાચ કોઈને બહુ કડવું લાગ્યું હોય તો મોઢામાં મૂકી અને ચગળવા માંડે એટલે કડવાશ જતી રહે. અહીંયા આગળ એવું નથી કરવાનું. સ્વામી કે આપણને સત્પુરુષ કડવા વચન કહે અને પછી એને સાકરના ગાંગડાની જેમ એને પંપોળવો પડે એવું નહીં. પણ સત્સંગની અંદર એ મુમુક્ષુએ એમ વિચાર કરવો કે મારા મોટા ભાગ્ય છે આવું મને સત્ય અને હિત કરે એવું પરમ વાક્ય કહેનારા ભગવાનના સંત સિવાય આપણને કોણ મળે? અને મને કહે છે તો મારા સારા માટે કહે છે, પણ આપણી કોક પ્રશંસા કરે, આપણા અવગુણને ગુણની અંદર પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરીને સાકરના ગાંગડાની જેમ સત્પુરુષે કીધેલા અમૃત કડવા વચનોને ફેરવી નખાવીને વિષયના માર્ગ તરફ આપણને લઈ જાય એ યોગ્ય નથી. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ આપણને કહેશે કે કડવા વચન તે સત્ય કરી લીજીએ.
અને કડવું કહે તો ખીજાઈ ન જઈએ. આ ભક્ત કવિએ પોતે કીર્તનની અંદર ગાયેલું છે અને આપણને બધાને સમજાવે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે આ ગોળી થવાનો મહિમા સમજી અને આ લીમડાના રસનું રસપાન કરવું જોઈએ. જો શારીરિક તકલીફ ન હોય અને કહેતા કે શરીરને અનુકૂળ આવતું હોય તો લેવું જરૂરી. હવે આપણે આગળ આવીએ તો કહે છે કે ગરડા પ્રથમ પ્રકરણના 68ના વચનામૃતની અંદર મહારાજ પોતે કહે છે કે ભગવાન એવા સમર્થ છે કે અષ્ટ પ્રકારની મૂર્તિની વિશે પણ અખંડ બિરાજમાન રહે છે અને સાથે સાથે એવા ગુણાતીત સત્પુરુષના જે સંતની અંદર પણ ભગવાન અખંડ રહે છે. એક બે પ્રસંગોનું રસપાન ગઈકાલના દિવસની અંદર આપણે કર્યું. પ્રસંગો તો સંપ્રદાયની અંદર બનતા જ રહેતા હોય છે અને એ સત્ય પ્રસંગો હોય છે. કાંઈ એવી રીતે બનાવી કાઢવાના પ્રસંગો નથી હોતા કે લોકોને આ પ્રમાણે કહીને ખેંચી નાખવા. સત્ય વાત છે જે આપણે જાણીએ છીએ કે ભગવાન પોતાના મૂર્તિમાન સ્વરૂપની વિશે અખંડ બિરાજમાન છે. પણ એ ભક્ત સાચા ભાવે કરીને જો ભગવાનની પ્રાર્થના અને આરાધના કરે તો ભગવાન જરૂર સ્વીકારે છે. અરે તો આ તો આપણે મૂર્તિની વાત કરીએ છીએ, પણ ગજસ્તુતિના આખ્યાનની અંદર તો એણે માત્ર ને માત્ર સર્વત્ર બિરાજમાન એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને એક કમળનું પુષ્પ પોતાની સૂંઢની અંદર લઈને એને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે આ મગરની જોડે લડાઈ કરવામાં તો મારે 1000 વર્ષ નીકળી ગયા અને એણે મને થકવી દીધો છે અને કોઈ મારો સહાયની અંદર આવ્યું નથી, એટલે આપ દયા કરો અને આપ મને આમાંથી બચાવો એવી એણે પ્રાર્થના કરી. અને એ પ્રાર્થનાને આપણે જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને ખબર પડે કે ગજસ્તુતિ એટલે હાથી પોતે આમ તો એની ભાષામાં એ બોલતું હોય, પણ આપણા માટે તો મૂંગું પ્રાણી જ કહેવાય. તેમ છતાં પણ એણે ભગવાનની પ્રાર્થના કરી અને એ પ્રાર્થના સાંભળીને ભગવાન પોતે ત્યાં આગળ આવે છે. ગરુડ તજીને હે પાળા પધારા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, કરવાયા મારા કાજ રે ઓ ગુના કરીને માફ. ગદગદ ભાવે ભગવાનને કરેલી પ્રાર્થના એ ભગવાન જરૂર સ્વીકારે છે. અને તે વખતના સમયની અંદર એ પ્રાર્થના સાંભળીને ભગવાન પોતે આવ્યા. એ ઝુંડ નામના મગરનો ત્યાં આગળ નાશ કરી, હાથીનું રક્ષણ કરી, બંનેને સદગતિ આપી. તો આપણે વિચાર કરીએ કે મૂર્તિને વિશે તો ભગવાન હોય જ, કારણ કે એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને એવા સ્વરૂપની ભાવના જ્યારે આપણા હૃદયની અંદર થઈ ગઈ હોય પછી આપણે બીજું શું કરવાનું રહે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે મારી 8 પ્રકારની મૂર્તિને 9મા સંત એમાં હું અખંડ રહ્યો છું. અને આપણે જાણીએ વડતાલની અંદર ગોરધનદાસ કોઠારીના ભત્રીજા એ પોતે ત્યાં આગળ આપણે જાણીએ એ પ્રમાણે રહેતા હતા. અને એમણે વચનામૃત વડતાલ પ્રકરણનું 19મું વાંચ્યું હશે અને એની અંદર એવા શબ્દો લખ્યા છે કે સાંભળો, અમે ભગવાનની વાર્તા કહીએ. અને પછી મહારાજ પોતે વાત કરતા કહે છે કે જ્યારે આ ભરતખંડને વિશે
મનુષ્યનું શરીર પ્રાપ્ત આપણને થાય છે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે. જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનના ભક્ત બનતા હોય છે. આ પ્રમાણે મહારાજે વાત કરી. એટલે મૂળ મુદ્દો કયો સમજવાનો? આમાં બે વાત સમજવા. એક તો ભગવાન પૃથ્વી ઉપર આપણને જ્યારે મનુષ્યનું શરીર મળ્યું છે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે. અને બીજો મુદ્દો આપણને એ કહ્યો કે એ ભગવાનના પ્રગટ સત્પુરુષને વિશે રહેલા ભગવાન સ્વામિનારાયણને આપણે ઓળખીએ ત્યારે આપણે ભગવાનના ખરેખરા ભગવાનના ભક્ત બનીએ. એટલે આ પ્રમાણે એમને મનમાં વિચાર આવ્યો કે મારે કોને પૂછવું. વચનામૃત લખ્યું છે ભગવાન સ્વામિનારાયણના વચનની અંદર વિશ્વાસ. અને આ પ્રથમના 68ના વચનામૃતના આધારે એમણે નક્કી કર્યું કે વડતાલની અંદર જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે પોતે જ પોતાની હરિકૃષ્ણ મહારાજના નામથી મૂર્તિ પ્રતિષ્ઠા કરીને પધરાવી છે. એ મૂર્તિ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. એટલે એમની પાસે જઈને પ્રાર્થના કરું અને એ મને જવાબ આપે એટલે મારા મનના પ્રશ્નનું સમાધાન થઈ જાય. અને તે વખતના સમયની અંદર લાંબા સમય સુધી એમણે એકાગ્રતાથી હરિકૃષ્ણ મહારાજની પાસે એમણે પોતે પ્રાર્થના અને માળા કરેલી. અને ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈ અને ગિરધરદાસને કહ્યું કે બોલો બોલો, તમે શું મને યાદ કરો? અને ત્યારે પ્રશ્ન પૂછ્યો, અરે મહારાજ, આ છેલ્લા વડતાલના 19ના વચનામૃતમાં લખ્યું છે પ્રમાણે આપ અત્યારે પ્રગટ ક્યાં છો? અષ્ટ પ્રકારની મૂર્તિમાં તો પ્રગટ છો, પણ 9માં જે સંત કયા છે એ સંત કયા એ મને બતાવો. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે હરિકૃષ્ણ મહારાજે એ પોતે જ કહ્યું કે અત્યારે મહુવાના પ્રાગજી ભગત છે એમાં અમે અખંડ રહી અને હરિભક્તોને કથા વાર્તા ભજન કીર્તન દર્શન સમાગમનો લાભ આપીએ છીએ. એ એવા પરમ પવિત્ર સંત છે. એમ જ્યારે મહારાજે કહ્યું ત્યારે થોડું મનની અંદર શંકા જેવું તો રહે કે ભાઈ સાધુ નહીં, બ્રહ્મચારી નહીં અને એક ગ્રહસ્થ, એમાં પણ પાછા પ્રમાણે દરજી પરિવારની અંદર આવેલા એવા પ્રાગજી ભગતના જીવનની અંદર ભગવાન અખંડ બિરાજે છે. થોડું મનમાં ગડમથલ હતી એટલે વળી પાછી પ્રાર્થના શરૂ કરી. અને એ પ્રાર્થનાના કારણે કરીને પુનઃ ભગવાને પોતે દર્શન આપ્યા અને દર્શન આપીને કહ્યું, બોલો બોલો. અને ત્યારે કહ્યું કે મહારાજ, જેમ છે એમ ચોખ્ખું કહો ને. અને ત્યારે મહારાજે કહ્યું કે અમે તમને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહીએ છીએ કે મહુવાના પ્રાગજી ભગતના અંતરની અંદર અમે અખંડ બિરાજમાન છીએ. એ એવા પવિત્ર સંત છે. અને પછી એમને બરાબર મહારાજના વચનની અંદર દ્રઢતા થઈ. તો તે વખતે એમણે ભગતજી મહારાજનો સમાગમ કર્યો અને વચનામૃતના આધાર ઉપર બધી સમજણ દ્રઢ કરી અને ખરેખરા એ પોતે ત્યાગાશ્રમની અંદર આવીને ત્યાગી પણ બન્યા. એટલે આપણને આ બધા પ્રસંગો ઉપરથી ખબર પડે કે ભગવાન પોતે સ્વયં સાક્ષાત પોતાની અષ્ટ પ્રકારની મૂર્તિની વિશે બિરાજમાન છે. એ વાતને આપણે બરાબર સમજવું જોઈએ. અને એ જો સમજે જાય તો પછી આપણાથી ભગવાન છેટા છે જ નહીં. 9માં જે સંત છે એ સંત પણ પૃથ્વી ઉપર છે.
એની જ્યારે આપણને ઓળખાણ થાય ત્યારે આપણે ભગવાનના ભક્ત બનીએ છીએ. અને એ પ્રમાણે તે વખતના સમયની અંદર ગિરધરદાસ કોઠારી પોતે ત્યાં આગળ સાધુ બન્યા અને પ્રગટ સત્પુરુષ વિશે ભગવાન બિરાજમાન છે એ વાતની એમને વિશેષ દ્રઢતા થઈ અને અંતરની અંદર પરિપક્વ જ્ઞાન દ્રઢ થયું અને ભગતજી મય બની ગયેલા. એમને પણ કહેવાય છે કે ધોળા વસ્ત્ર પહેરવા પડેલા, એમને પણ જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવેલા કે ભ્રાગજી ભક્તમય બની ગયા છે. એટલે પણ નક્કી કર્યું કે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે એટલે સત્ય કહે છે અને એના વચનમાં વિશ્વાસથી ભગતજી મહારાજની જોડે રહીને એમને એવો અનુભવ પણ થયો કે ખરેખર જેમ શાસ્ત્રીજી મહારાજ પોતે જ્યારે સુરતની અંદર ભગતજી મહારાજ પોતે કથા કરે અને કપડું સીવતા જાય ત્યારે એમને વિચાર આવ્યો કે આ કેમ બને. ક્રિયા કરતા કરતા ભગવાનની વાતો કરવી બહુ સહેલી નથી. એકાગ્રતા રાખીને પણ આપણે વાત કરવા જઈએ ત્યાં આગળ મન અને ચિત્ત દ્વિધામાં પડી જતું હોય છે કોઈ મોટા ભગત. એટલે આપણે જાણીએ એ પ્રમાણે ભગતજી મહારાજ એવા સંત હતા અને એટલે જ વિજ્ઞાનદાસ સ્વામી નામ પાડ્યું અને એ પોતે પોતાના જીવનની અંદર એમણે પોતાનું કાર્ય કરી લીધું. મારે કહેવાનો અર્થ એ છે કે એ ભગવાન સ્વયં પોતે પ્રગટ છે. થોડાક સમય પહેલાની એક ઘટના છે. પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે પણ આ પૃથ્વી ઉપર હયાત અને પ્રગટ હતા અને એવા સમયની અંદર એક બહુ જ મોટી ઓઇલ કંપનીની અંદર દ્યુતિમાન નામના ભાઈ કરીને પોતે ત્યાં આગળ પાયલોટ તરીકેની જોબ કરતા હશે. અને એ જોબની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એમણે એવું કહેલું કે મને 3 દિવસની રજા આપવાની. ક્યારે? તો કે સુદ પક્ષની અંદર પૂર્ણિમા આવે કહેતા પૂનમ આવે ત્યારે. અને હું દર પૂનમ ભરવા માટે વડતાલ જાઉં છું એટલે મારે વડતાલ જવું પડે. એક કંપનીની અંદર હતા તો એમણે કહ્યું કે તો મારે નોકરી નથી કરવી, તમને રજા નહીં મળે એવું કેવું હશે. તો કંપની બદલીને બીજી કંપનીમાં ગયા હશે. પણ બને છે કેવું કે સવારની મંગળા આરતી વખતે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા એમને એક અદ્ભુત અનુભવ થયો. જે મહારાજે વરતાલના 19ના વચનાવર્તમાં કહ્યું છે ને કે એવા સંતને વિશે પણ ભગવાન અખંડ બિરાજમાન છે અને એ સત્પુરુષ પોતે ભગવાનનું સ્વરૂપ છે. મુખ્ય વાત તો કેવી હતી કે એમને પોતાને રગોરગની અંદર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો થોડું ઘણું અંતરની અંદર વિરોધ હશે. એટલે એના કારણે કરીને કોઈ પણ પ્રકારે એ વાતને બે સંસ્થાના સિદ્ધાંતને સત્પુરુષમાં ભગવાન પ્રગટ રહે એ વાતને પોતે સ્વીકારતા નહોતા. સ્વાભાવિક છે. પરંતુ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન કરે છે ત્યારે એમાં હરિકૃષ્ણ મહારાજના મુખારવિંદમાં પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદના દર્શન થયા. ત્યારે આ કોઈ આંખો બંધ કરીને દર્શન કરતા હતા અને દેખાયું એવું નહીં. ખુલ્લી આંખે જ્યારે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા અને એમને આશ્ચર્ય થયું કે જે ભગવાન આ પૃથ્વી ઉપર સત્પુરુષ દ્વારા પ્રગટ રહે છે એ સત્પુરુષના દર્શન મને આજે થયા. અને એના કારણે કરીને પોતે ત્યાંથી નીકળી અને સીધા જ ગોંડલ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત કરી, દર્શન કર્યા અને આ બધા પ્રસંગની વાત કરી.
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમને ભગવાન સ્વામિનારાયણની વિશે અનન્ય નિષ્ઠા હતી તો ભગવાને તમને સત્પુરુષનો ભેટો કરાવ્યો, આ સત્સંગની વાત તમને સમજાણી. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે અષ્ટ પ્રકારની મૂર્તિની વિશે અને 9મા સંતની વિશે ભગવાન પ્રગટ છે. એ પ્રગટ ભગવાનની આપણને જેવી છે એવી એ ઓળખાણ થઈ જાય ને તો સ્વામી કહે છે કે આપણે કરવાનું બીજું કાંઈ રહેતું નથી. અને એવી જ રીતે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના સમયથી આ સત્સંગની અંદર મૂર્તિ દ્વારા પણ ભગવાન પ્રગટ રહ્યા છે. એના કેટલા બધા પ્રસંગો એ પ્રમાણે એમને દર્શન થાય છે. કોઈને સ્વપ્નની અંદર દર્શન થતા હોય તો કોઈને જાગ્રતની અંદર દર્શન થતા હોય, એમાં પોતાનો અંતરાત્માની અંદર એને અનુભવ થતો હોય. આ બધું આપણે જાણીએ ને વિચારીએ તો આપણને ખબર પડે. અને એટલા જ માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજ પોતે લોસ એન્જલસની અંદર કહેતા એલએમાં, જ્યાં પહેલા જૂનું મંદિર હતું, ત્યાં મંદિરની અંદર પાટોત્સવ વિધિ ચાલતી હતી અને સંતો બધાય પોતપોતાની ક્રિયાની અંદર લાગેલા હોય. કેટલાક સંતોને તો કહેવાય ને કે એ પ્રમાણે પોતાની જવાબદારી હોય કે ભાઈ સ્વામીશ્રી આવે એના પહેલા સભા ચાલુ કરી દેવાની હોય, કથા વાર્તા કરવાની હોય. એટલે એક સંત પોતે ત્યાં આગળ સ્વામી બાપા મહારાજની મૂર્તિને સ્નાનાદિક કરાવી અને સરસ મજાના ચોખ્ખા વસ્ત્ર વડે કરીને મહારાજના દિવ્ય વિગ્રહને ત્યાં આગળ એ રૂમાલ વડે કરીને લૂછતા હતા. અને સંત આવીને કહ્યું કે સ્વામી અમે જઈએ છીએ સભા ચાલુ કરાવવા માટે. પ્રભુ સ્વામી મહારાજ કે લ્યો તારે આવ્યા છો તો આ ગુણાતીતાનંદ સ્વામીને સેવા કરતા જાઓ, એમના શરીરને મૂર્તિને આ પ્રમાણે રૂમાલ વડે કરીને લૂછી નાખો. એ સંત સાધુ હતા, અત્યારે પણ છે, પણ તે વખતે અમને મનમાં એમ થતું હશે કે અષ્ટ પ્રકારની મૂર્તિને વિશે ભગવાન અને સંત અખંડ રહેશે. તે લાવો ને જયું જરા પરીક્ષા કરી જવું. ભલે આરસપાણની મૂર્તિ હોય પણ તે અક્ષર બ્રહ્મ છે, તો એમનું શરીર લૂછતા લૂછતા એમણે પોતાના અંગૂઠા વડે કરીને ગુણાતીતાનંદ સ્વામીના શરીરના છાતીના ભાગની અંદર થોડુંક દબાવી જોયું કે કેમ આમાં પોચું પોચું લાગે છે. એમ સમજીને દબાયું હશે. ને ત્યાં બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજતા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજને એમની સામે કઈ દ્રષ્ટિ હતી નહીં કે આ શું કરે છે, પરંતુ ધીરે રહીને અંતર્યામી પણ જાણીને સ્વામીશ્રીએ કહ્યું કે જરા ધીરે. અને ત્યારે સંતે કહ્યું કે સ્વામી આપને કેમ ખબર પડી? સ્વામી કે ગુણાતીત સત્પુરુષ અને ગુણાતીત એક જ છે. તો જો મૂર્તિની અંદર પણ રહેલા અક્ષર બ્રહ્મને એ અક્ષર બ્રહ્મ રૂપ માનીને પ્રમુખ સ્વામી મહારાજના ચિત્તની અંદર એક દ્રઢાવ બરાબરનો પરિપક્વ છે કે આ ભગવાનનું સ્વરૂપ છે. એમાં ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંત પોતપોતાની મૂર્તિને વિશે અખંડ બિરાજે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતને વિશે ભગવાન અખંડ રહ્યા છે. અને એટલે જ આ સમગ્ર વિશ્વની અંદર બીએપીએસ સંસ્થાનો આટલો મોટો બહોળો વિકાસ થયો એ કોઈ આર્થિક પરિસ્થિતિથી થયો એવું નથી.
પણ એમાં ભગવાન અખંડ રહ્યા છે અને ભગવાનને અખંડ ધારણ કરીને વિચરે છે, અને તેમ છતાં પણ આટલું બધું વિશાળ કાર્ય કરે છે તો પણ એ પોતે એમ જ માને છે કે આપણે કરતા નથી, કરતા તો મહારાજ સ્વામી એ દરેક છે. તો મૂર્તિને વિશે સાક્ષાત ભાવ આપણા અંતરની અંદર રહે એ સત્પુરુષનું આગવું અંગ ગણાય છે. ગોંડલની અંદર 75-76 વર્ષની સાલનો કોઈક અનુભવ પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજની ફાર્ગો ગાડી બાજુના ગામમાં કોઈ જગ્યાએ પારાયણ ચાલતી છે, એટલે પારાયણ પૂરી કરી જમી કરીને 1:30-2 વાગ્યાની આજુબાજુ ગોંડલ અક્ષર મંદિરની અંદર પ્રવેશ કર્યો. ત્યારે ગાડીની અંદર એક વિશિષ્ટ પ્રકારનો હોર્ન મૂકેલો હતો. એ વાગે એટલે બધાને મંદિરની અંદર ખબર પડી જાય કે સ્વામીશ્રી આવી ગયા. અને તે વખતના સમયની અંદર 1:30-2 સુમારે દરવાજાની અંદર ગાડી પ્રવેશ થઈ, અને તે વખતે કાર ચાલકે હોર્ન વગાડ્યો. એટલે સ્વામીએ ધીરે રહીને એનો હાથ પકડીને કહ્યું કે હોર્ન બંધ કરી દો, વગાડતા નહીં. એટલે કાર ચાલકે કહ્યું કે કેમ બાપા, બધાને ખબર પડી જાય ને આપ આવ્યા છો એની, એટલે બધા દર્શન માટે આવી જાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે ગોંડલ અક્ષર મંદિરની અંદર અક્ષરગીરીમાં અને ઉપર ગર્ભગૃહમાં ઘનશ્યામ મહારાજ ને અક્ષર પુરુષોત્તમ મહારાજ ને ધામીને મુક્ત પોઢી ગયા છે. એટલે એમના આરામની અંદર આપણે ખલેલ ના નાખવી. હવે આમ જોવા જઈએ તો રોડ ઉપર કેટલાય વાહનો જાય છે અને પીપી ટીટી કરતા કરતા એને કર. આપણા તરફથી ભગવાન અખંડ બિરાજે છે એવો ભાવ છે, એટલે આપણે મહારાજના આરામની અંદર આપણે ખલેલ પાડવી નહીં. આ ગુણાતીત સંતના જીવનની અંદર આપણને અનુભવાય છે. અને એટલે જ યોગીજી મહારાજ જ્યારે ગોંડલની અંદર ઘનશ્યામ મહારાજના દર્શન કરતા, અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ પોતે પ્રાર્થના કરીને કહેતા કે હે ઘનશ્યામ મહારાજ, મજામાં છો ને? હવે આપણે જાણીએ કે જે ઘનશ્યામ મહારાજ આવું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને બિરાજમાન છે, તો કોઈકે પૂછ્યું કે બાપા જવાબ મળ્યો નહીં. ત્યારે સ્વામીશ્રી કે મારે ટેલિફોન લાગી ગયો, મને જવાબ મળી ગયો. સાક્ષાત ભાવ એ ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આપણને નિતરતો દેખાય. જે વખતના સમયની અંદર સવારના વહેલા 4 વાગે એક ટ્રેન આવે, એ ટ્રેનની અંદરથી કોઈએ એવું કીધું કે શાસ્ત્રીજી મહારાજ પધાર્યા છે. તો તરત જ પ્રમુખ સ્વામી પોતે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હશે, અને ઉતાવળે પગલે પૂછ્યું ક્યાં ગયા? તો કોઈકે કહ્યું કે ઠાકોરજી પાસે. અને ઠાકોરજી પાસે ગયા ત્યારે જે ઘનશ્યામ મહારાજ પોતે એ લાખો લોકોને દર્શન આપે છે, એ ઘનશ્યામ મહારાજ પોતે સુખસેયામાં આરામમાં કરતા હતા. અને ત્યારે તે વખતે એ ઘનશ્યામ મહારાજે પૂછ્યું, નાનંદા કેમ આવ્યા? કે શાસ્ત્રી મહારાજ આવ્યા છે? તો કે ના, એ નીચે ગયા. એટલે પછી તરત નીચે ગયા. પણ સત્પુરુષને પોતાના જીવનની અંદર મૂર્તિ માત્ર માર્બલની કે પંચધાતુની મૂર્તિ માનતા નથી, પણ એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એવો એમના જીવનની અંદર દિવ્ય અનુભવ પણ છે. અને એટલે જ આપણને બધાને ખબર પડે કે આ જે મંદિરોની અંદર સ્વરૂપો પધરાવવામાં આવે છે અને એ હરિભક્તોના સંકલ્પ પૂર્ણ કરે છે, એનો અનુભવ પણ આજે હજારો લોકોને પોતાના જીવનની અંદર થાય છે. તો આપણે
મહારાજના વચન ઉપર વિચાર કરવાનો કે મારી 8 પ્રકારની મૂર્તિ ને 9મા સંત, એમાં હું અખંડ બિરાજમાન છું. એવી પ્રકારની ભાવના, એવી પ્રકારની શ્રદ્ધા અને વિશ્વાસ આપણા જીવનમાં દ્રઢ રહે, એ આપણને સમજાવવા માગે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.